નવયુગ કોમર્સ કોલેજમાં યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ. નવયુગ કોમર્સ કોલેજમાં ડ્રગ્સ અવેરનેસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સુરત શહેરની નવયુગ કોમર્સ કોલેજ ખાતે સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન અને સુરત પોલીસ એસઓજી ટીમના સહયોગથી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી ધર્મેશભાઈ પટેલ, સુરત પોલીસ એસઓજી ટીમના હડિયા સાહેબ, ફિટનેસ કાઉન્સિલર મિતેશ માસ્ટર તેમજ ઓલ ઇન્ડિયા સોશિયલ જસ્ટિસ ફોર ઇન્ટરનેશનલ સિવિલ રાઇટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન શૌકતભાઈ મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવે વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડ્રગ્સની લત વ્યક્તિના શારીરિક, માનસિક અને સામાજિક જીવનને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેમજ પરિવાર અને સમગ્ર સમાજને તેની ગંભીર અસરો ભોગવવી પડે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ડ્રગ્સથી દૂર રહી સ્વસ્થ, શિસ્તબદ્ધ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રકારના જાગૃતિપૂર્ણ કાર્યક્રમો યુવાનોને ખોટા માર્ગે જતા અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર મનીષ ચૌહાણ, સુરત.